કાકડિયા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મુરબ્બી શ્રી મોહનભાઈ રાઘવભાઈ કાકડિયા, શ્રી આંબાભાઈ સવજીભાઈ કાકડિયા અને શ્રી ભુરાભાઈ સવજીભાઈ કાકડિયા અને કાકડિયા પરિવારના અન્ય મહાનુભાવો, વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, પધારેલા દૂર દૂરથી મહેમાનશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મંચ ઉપરના કલાના ઉપાસકો, પૂજ્ય નેસડીથી પધારે છે ખોડિયાર મંદિરથી એવા લવજી બાપુ અને અમદાવાદથી પધારે છે હસમુખા હનુમાન રોકડિયા બાપુ, બે સંતોને તાળીઓથી વધાવે. बानी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते, जिंदा करते, जान मुर्दा दिलों में डाल जमाओ, काव सुधा धारा बरसाते, पसी नूतन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि छाते, तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि लोग जाते. આજનો આ કાર્યક્રમ ભગવાનના લગ્ન થયા એ હરખ પ્રગટ માટે રૂડી વાતો કરશું, ગીતો ગાશું, ભજનો ગાશું. ટૂંકમાં બધાનો પરિચય આપી દઉં. આજના એવા બે શિર મોર જેને કહી શકાય, અમારા આદરણીય એવા આમ આંગળીના વેઢે અને વેઢા પૂરા થઈ જાય, 5 આંગળીના અને નામે પૂરા થઈ જાય, પણ જેના કંઠમાં કંઈક એવું કૌશલ્ય છે એવા મુરબી અભયસિંહભાઈ રાઠોડ, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. બીજા એવા મારા પરમ મિત્ર, જોકે પોતે લંડન હતા અને હું તારીખ દઈને પછી હું પાછો ભૂલી ગયેલો કે તમારા અહીં પ્રોગ્રામ છે. આ તો લંડન થી એનો ફોન આવ્યો કે આ કંકોત્રી સપાઈ ગયેલી. કાયદેસર આપણે એને કીધેલું કે નાના રાજકોટ કાકડિયા પરિવારના આંગણે આવો મોટો જગન અને એ જગનમાં આવું રૂડું ભજન. એવા મુરબી મારા મિત્ર ભાઈ બિપિનભાઈ શઠિયા પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એવી જ બેન પછી ગીતો હોય, ભજનો હોય, લોકગીતો હોય કે લગ્નના ગીતો હોય, જેના ગળામાં બધી મીઠવતા ભરી છે. હું કહું બિલકુલ તમારે પાછી મારી વાત ઉપર વિશ્વાસ પણ કરવો નહીં, માનવું પણ નહીં, તો હવના ગળા તમને એમ કે હા હા. એવી બેન અલ્પાબેન પટેલ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને કાલની આ અમારી બે પાંખું કાલ પણ હતા, આજ ખાલી વાઘા બેઠ્યા છે. તબલા પર સંગત આપે છે ભાઈ અરવિંદ દેવ મુરારી, એને તાળી પાડો, એને મોજ આવે. એને સંગત કરાવે છે જગુભાઈ નાયક ઢોલક ઉપર, બેન્જો પર સંગત ભાઈ ત્રિલોકભાઈ વાઘેલા, એમના સૂરના સુરે હાલે છે એવા પપ્પુભાઈ શરણાઈ વાળા. આજે આપણે નામ ટ્રાન્સફર કર્યું. મજીરામાં મારી સાથે જીતુભાઈ પટણી અને ભાઈ કનુભાઈ. અને અમારો અવાજ તમારા સુધી આવે એવું સુરતથી સદગુરુ સાઉન્ડ અને કથાનું પણ યશભાગી સાઉન્ડ, આ બંને જોઈન્ટ ફેમિલી. આજના આ પાવન પ્રસંગે બધાને નિમંત્રણ કર્યા છે એવા શ્રી મોહનભાઈ રાઘવભાઈ કાકડિયા, શ્રી આંબાભાઈ સવજીભાઈ કાકડિયા, શ્રી ભુરાભાઈ સવજીભાઈ કાકડિયા, રાજેશભાઈ મોહનભાઈ કાકડિયા, હર્ષદભાઈ મોહનભાઈ કાકડિયા, જિગ્નેશભાઈ મોહનભાઈ કાકડિયા, લલિતભાઈ આંબાભાઈ કાકડિયા, અખંડ સૌભાગ્યવતી એવા સવિતાબેન મોહનભાઈ કાકડિયા, શ્રી શાંતાબેન આંબાભાઈ કાકડિયા, રશીલાબેન ભુરાભાઈ કાકડિયા, સુધાબેન રાજેશભાઈ કાકડિયા, બિનિતાબેન હર્ષદભાઈ કાકડિયા, આકાંક્ષાબેન જિગ્નેશભાઈ કાકડિયા, શ્વેતલબેન લલિતભાઈ કાકડિયા, ધ્રુવીન રાજેશ કાકડિયા, અભિજ્ઞ હર્ષદ કાકડિયા, રિષભ હર્ષદ કાકડિયા, ઓમ લલિત કાકડિયા. હવે આ બધાને પહેલા આપણે આનંદથી હર્ષથી અમે કલાકાર મિત્રો તાળીઓથી વધાવીએ.
કારણ કે કાલે પૂર્ણાવતી છે અને આજે આનંદ કરવાનો છે. મારે તમારી આમે ખૂબ વાતો કરવી છે, આનંદ પ્રગટ કરવો છે, પણ જેમ ભગવતીની સ્તુતિ કરી એમ ગણપતિ મહારાજની સ્તુતિ થાય. તો વિશેષ કઈ ચર્ચા ન કરતા મારા એવા પરમ આદરણીય બિપિનભાઈને જયારે મારે વિનંતી કરી અને બીજી ચોખવટી કરું, કાલે આપણે જે ધનરાશિ ઉડી એ વૃદ્ધાશ્રમ અને ગૌ સેવામાં અર્પણ કરી. આજની જે ધનરાશિ ઉડે એ અમે નક્કી કર્યું છે, અમે મિત્રો એ બધા કે ભાઈ આપણે ખોડિયાર મંદિર નેસડી અન્નક્ષેત્ર ચાલે એમાં અર્પણ કરી દેવાની. એટલે એ પણ તાળીઓથી વધાવજો. અને બીજું, કાલે પણ મેં અહીંયા કલાકાર મિત્રો બેઠા હતા એને ચર્ચા કરી હતી કે માગવાનો કોઈ કાર્યક્રમ નથી, માગવા માટેની આ કથા નથી, ઉઘરાણાની કોઈ કથા નથી. તમને એમ લાગે કે દેવું છે તો આપણે આપવાનો બિલકુલ વિના ચંકો છે. કારણ કે કોક દી આપણે રાતે ભટકીને તો ત્યાં ખાવા જવા થવાય. માસીત ઘર ઉગાડે તો ઉગાડે, સાધુ ઉગાડે પોતાની કુટિયા. હા, હું અમદાવાદમાં જયારે જયારે જાઉં ત્યારે રોકડિયા બાપુના જ રોટલા ખાઉં. હાથ હગા છે ન કર્યા, પણ હું કોઈના ઘેરે જે હેઠો હાથ નથી કર્યો. હું આશ્રમે ખાઈને બાપ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જાઉં. શું કામ? કે આપણા છે, આપણને ગમતી બાબતો છે આ બધી. બીજાની આલોચના કે ટીકાનો કોઈ કાર્યક્રમ નથી, બિલકુલ. પાછું એ પણ સત્ય નથી. આમાં કોઈ આલોચના, કોઈ ટીકા, 5 વર્ષની દીકરી બેઠી હશે, 80 વર્ષના કોઈ વયોવૃદ્ધ બેઠા હશે, બધાની મર્યાદાની ચોકઠો બાંધીને અહીંયાથી અમે ચર્ચા કરશું, ગાશું, બોલશું. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ન હોગી તો સમજ લેના તેરી કहीं કસર હોગી. આપ જેવા ગુણીજનો બેઠા હો, સંતોની સાનિધ્ય મળી હોય, આમ તો પૈસા ગણવાનું આમ થોડુંક પાછળ રાખો તો વધુ થોડુંક અનુકૂળ રહેશે મને. માખણના પીંડામાંથી મોવાળો કાઢી લ્યો, પીંડાને ખબર ન પડે એમ ગણો તો વાંધો નથી. ભાગવતજીની સાનિધ્યમાં બેઠા છે, સંતોની સાનિધ્યમાં બેઠા છે. ખૂબ આપ બધા કથાનું પાન કરો છો. એટલે આગળથી થોડીક હલન ચલન ઓછી થાય એવું કરજો મારા માટે. મૂકી દો, અહીં બધી મૂકી દો, અહીં બધી ગાજ કરી દો. જેને જે અનુકૂળ હશે એ લેશે. ગાયત્રી સ્ટુડિયો સુરત, બરોડા પ્રેસ્ટેજ, ડિજિટલ અમારે રસિકભાઈ અને એમની ટીમ ભગત. 2 પેન ડ્રાઈવ બાકી છે આપણી 3 વર્ષથી. કે હાર્ડ ડિસ્ક કરીને દઈશ એમ કે છે. મારે તમને આનંદ કરાવો છે, કારણ કે બિપિનભાઈ ગાશે, અભયસિંહભાઈ, બેન અલ્પા. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણો નૈન સખે અમારા ગામડે, આ તો કંચન વર્ષો મેં. આપ જે બધા બિરાજમાન છો, પરવડીથી અમારે ડીએસ સાહેબ, જેની લગભગ સુરત વાળા, અમદાવાદ વાળા ખાદી પહેરે એવા પટેલ ખાદી વાળા ઘનશ્યામભાઈ. હા બાપુ, આ બધા આવા ગંબર એમના જ છે. જો દેખો, ખાદી માટે ગાંધી ગયા પછી એ લોકો સંભાળ્યું છે. તરક તળાવ વાળા અમારે મનોજભાઈ ખેની બહુ સારા સંચાલક અને એક બહુ સારું વાર્ષિક પુસ્તક જેમાં પ્રેમ યાત્રિક ને ભાઈ જીવન યાત્રિક. વાહ, પરવડીનું ગૌરવ છે અમારે. જોરદાર તાળીઓથી વધાવો. જો આ ઘાથી વાગશે, આ જે 2 વગાડે ને એ ઘા મારીને વગાડે છે. આ 4 જણ આ ઘર ખાથી વગાડે છે. ઘર કો મારે અને વાગે. આ ફૂંકથી વાગે પણ એના ફેફસા ફૂલી જાય, કારણ કે અઘરામઘરું આ છે. શરણાઈ
ફેફસા ફૂલે. અમારે કાકા બીડી પીતા હતા, આમાં હળગાવે, આમ આમ કરે, આમ 2 શર્ટ સુધી વાંધો ન આવતો, પણ 3જી શર્ટ આમ મારે ને આમ આપણે એમ કે હા ઉપર વહી જાય પછી હું કામ કે ઓલી ઉપર ગઈ હોય ને એથી પાછી લાવે, પાછી હવા લેવી પડે એમાં. એટલે ભગવાન અને આપણા કવિઓએ કીધું છે, હતું જ્યારે મોઢું બોખું, અરે દીધું માનું ધાવણ ચોખ્ખું, હતું જ્યારે મોઢું બોખું, એ દીધું માનું ઘડીક ખમો. તમારે ગાવામાં જો એક ચોખવટ કરી દઉં, ગાવામાં જે ખવડાવવું પીવડાવવું એ પીવડાવી દેજો. કારણ કે આ બધી છે ને ખોપરીઓની વાત હોય. આખું તમે ભાગવત સાંભળો ને, એમાં કંસને ખબર હતી મૃત્યુ છે ને પરીક્ષિતને પણ ખબર હતી મૃત્યુ છે. કંસ આગળ સમય હતો ને પરીક્ષિત આગળ ખાલી 7 દિવસ હતા. ઓલે સુધાર્યું ને ઓલે ગોચ્યું કે આ પાછું કેમ જાય, પાછું જાય નહીં એટલે વાહડો મૂકો પડ્યો. એ ધંધુ કરવા માટે છે. મર્યા પછી વાહડામાં ગોઠવાવું 7 દી સુધી એમાં એ વાહડામાં સાંભળી ને દાદા એક ગાંઠ ફાટે, આમ એક કાતળી તૂટે, 7મે દિવસે મોક્ષ થાય. તો પછી કદાચ મર્યા પછી અવડા મોટા વાહડા આપણી હાટું રે ન રે, જીવતા જેટલું પાન થાય એટલું કરજો. કારણ કે આ કથા છે ને ઈ કાનથી શ્રવણ થાય, નયનથી ખાલી નિરખાય શ્રવણ. અને કાલે પૂર્ણાવતી જ એટલો આનંદ કર્યો બાપા. આમ બેસીને આમ આમ લાગે ને, આમ તમે જુઓ, મારે જેટલા રૂપક જોતા હતા એટલા બધા ખોરડા ઉપર છે. ખોરડું છોકરાઓ ખોરડામાં ખબર પડે ને કે ઇંગ્લિશ મીડિયમ. હાઉસ મોર છે, ચકલા છે, પારેવા છે, પોપટ. આપણા લગભગ ગીતોમાં મોરનું નામ આવે. તમે જો, મોરલો બોલ્યો રે મારા મલકનો, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે તું આથમણે દેશ.